મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે કેમ કટકે કટકે બોલાણ ખબર મને હું ખબર કેમ કટકે કટકે બોલાણ. તો જો રોનકને તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઠેલા બેલા પેક થઈ ગયા છે. નવી ઓફિસ બને ને ત્યારે લઈ જજો. આ જૂની ઓફિસમાં નથી મજા આવે એવું. આ તો વાંધો નહીં ઓફિસમાં. અને આ બાજુ જો પપ્પા છે ને બારે નખ કાપી દે છે. કેટલું ધ્યાન રાખીને કાપવું પડે કા પપ્પા? તો નાના છોકરાને આપણે કેમ નખ કાપતા હોય એ ટાઈપનું જ નખ વાગી ગયો એકબીજાને એવું હોય એટલે પડે પછી વાગે અને આ બાજુ જો મમ્મી માખણ ને દહીં ને સાસ ને બધું બનાવે છે. તો અત્યારે જો બધું આવું છે અને સામે તમને ઓટલે બતાવી દઉં બધું. હાલો સારું અને કનેડમાં છે ને મસ્ત મજાના ફૂલો આવવા માંડ્યા છે. આવે જ છે હમણાં તો બહુ મસ્ત એવું મસ્ત ઝાડ લાગે છે ને કે હું વાત કરે. એ સામે જો ચણ પણ લખાઈ ગઈ છે કબૂતરિયાને. હાલો ચલો જય શ્રી કૃષ્ણ. તઈ લીમડો છે ને હાવ કટિંગ થઈ ગયો. હવે કોઈ લીમડો લેવા નહીં આવતા. હાવ નાનો થઈ ગયો. મોટો થાય ત્યારે કંઈક આવશે એટલે એવું નહીં. આ તો પછી હું થોડુંક રસ્તે બનાવી દો. કોઈને એકાદી તીણખી જતી હોય ને તો લઈ લઈએ એટલે રેખો એટલે બાકી બીજું કંઈ નથી. કુકડાઈ ગયા પાન બધા. કાંઈ નહીં એકદમ લીલા પાન થઈ જશે. કાંઈ નહીં આ હારા હારું છે. આમાં તો કેટલા ફૂલ છે મસ્ત છે. ત્યાંથી બતાવો એ સાઈડથી. એમાં હું બતાવ લે અહીંથી ઊંધું લાગે સારું લાગશે. મસ્ત થઈ ગયા છે. લીમડો બુઠ્ઠો થઈ ગયો છે. બીજી ડાળ કે છે ને કેટલી લીમડો છે આખો. બે લીમડા થોડા હોય પણ જોન જાનથી ફૂટે છે. બે ડાળખી થઈ છે. બરોબર સારું ચાલો તો બાય. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 10:15 અને મમ્મીને જવાનું છે ગામડે. એનો બસનો ટાઈમ છે 11 વાગ્યાનો. એટલે 10:30 નીકળવાનું થાય ને. કાલ તો વાંદળિયામાં આમ જો લાગે ધૂમ ધામ એટલે થાય તો ખરું જ ને. લે તમને એવો અહેસાસ ન થાય તમે તમારી આખી જિંદગી એમ નહીં એને મમ્મી અત્યારે જાય છે કે લે તમે જાવ છો તમે જાવ છો તો પછી હું મારી મમ્મી પાસે ન જાઉં. મારી મમ્મી તો નથી મારા પપ્પા સાથે ત્યાં જાઉં. તમને છે ને આ વાતનો અહેસાસ કોઈ થાય જ નહીં કે કારણ કે તમારે કદી કઈ શું કે સાસરામાં જવાનું ન હોય તમારે તો જાવ તો હું ઘડીક જાવ એમને. હું તમને ઘણી વાર કહું છું ખબર છે પપ્પાને ઘરે સાંજે મોડું થઈ ગયું ને બધા રોકાઈ જાવ એમ. તો કે હું ન રોકાવ મને આમ થાય ને ફલાણું. તમે તો આખો કેટલી રોકાવ અમને કઈ નહીં થતું હોય ત્યારે એક ઘડીક રોકાવું હોય ને તોય ઘણી વાર તો એમ કે બહુ ઝાઝુ નહીં બેસતી આમ ને તેમ ફટાફટ નીકળે છે. એ કાંઈ નહીં એ બધું કાંઈ નહીં કા. મામાનો ફોન આવ્યો છે કે આજે વાંદળી આખું સણગાઈ છે. કાલે હીરુબેન આવે છે. એ તો કઈ એવું કે માન ન હોય તમ તાર ત્યાં કઈ વાંડળિયામાં કા કે આપણે હારું ગામ આખું શણગાર. એ તો લગ્નમાં શણગારવાનું જ છે. હા હમણાં બજાર શણગારવાની જ છે. માન નો એ પણ હીરુબેન ભાઈ એમને આ વખતે જાવી ને આપણે દેહમાં ભાઈ બેન હારે ગીત ગાય ને એવો વિડીયો લેવાનો છે. ભાઈ બેન હારે ગીત ગાય ને એવો વિડીયો લેવાનો છે એમ. 2 કલાકાર ભેગા કરવાના છે એમ. એક દી એ ગવડાવવાનું છે. આપણે તો પણ જાન પૂરી થાય તરત નીકળી જાય. મામા થોડી કઈ નવરાય છે. 5 તારીખે હા 5 તારીખે થાય કા બપોર વસાવે. અમે બપોર પછી આવશે લગભગ. બપોર પછી આવશો કા એ પછી ફેન ઘરે ન રહેવું પડે. એ ન કરે નો સેટિંગ આવે. એ 8 વાગે લગભગ અમે ઉઠશું. તમારું સીધા મળવાનું મારે તો. એ તો પછી હા ને એમ તો કઈ કામ નથી. કામ તો મંડપના દિવસ જ છે. તમે પછી પાછા બપોર ક્યારે પાછા ઊંઘો ને એવું કરો તો પછી વધારે મોટું થાય ને. 4-5 વાગે પહોંચી જાય હું કા 4-5 વાગે પહોંચી જાય પછી. કારણ કે ધાન પૂરી થાય તમારે પછી ડાયરેક્ટ નીકળવાનું થાય ને. તમારે ફઈને પછી મારે ક્યારે મળવું. તે દિવસે નો સેટિંગ આવે. મારે પછી મારે ભાણકીને પાછું ઘણું બધું કપડા વપડાનું જેલર એનું જોવાનું. મને વાળ સીધા કરી દેવાની છે મને. એટલે એમાં વાર લાગે ને. તો એમ એટલે ભલે ને પણ તમે આવો પણ ખાઈ તરત નીકળી જાય છે પછી. હા, ઈ તો વાગે ને 3-4 વાગ્યો. તડકા તો હું આવું નિરાતે 5 વાગે ન આવી.
લ્યો શું કેવું એમ નહીં, ન્યા અમે 5 વાગે પૂગશું. હા બસ 5 વાગે આવશું ત્યાં સુધી તમે ફોન નહીં કરતા તમે કે મારે હું નહીં કરું મારે મને ખબર હોય તમે આખી મને ફરિયાદમાં નાખી દીધી છે એ તો એટલે હું નો ફોન કરું તો જવું હોય તો કે- બોલ્યું કરે હું થોડી ફોન તો કરું એ આપણે હવારે ઉતરશું ને તો પૂગશું ને ત્યાં સુધીમાં 3 ફોન આવશે 3 કા ભાભી કા રાધિકા ક્યારે આવો છો નહીં ખાલી મમ્મીના ગણો ઋષિતાબેન ના થોડા ગણવાના ખાલી મમ્મીના ગણવાના એટલે હું નો કરું તો બોલી કરે તો એમ હું ફોન તો કાંઈ ના, ના, એને તો- તમે અહીંથી મને ચેલેન્જ આપી દીધું છે ચેલેન્જ આપી દીધું હે? હવે મને ખબર છે તમે અહીંથી મને બધું કહી દીધું છે એટલે હવે મમ્મી ફોન ન કરે ગમે એમ થઈ જાય હા હવે નો ફોન કરું ખાલી એમ સવારમાં ફોન એમ પૂછી ભાઈ તમે ઉતરી ગયા કેમ છો પૂગી ગયા એમ કહી પણ આવવાનું હવે નો કહું હવે હું કહું તો ભડકો કરી પાછું આવું આવી ઇમેજ છે તમારા વિડીયોમાં હે? આ વિડીયોમાં આવી જાય કોઈ કેટલું છે? આવતું બીજું આવતું વિડિયો શરૂ રાખ્યો છે તો આવે જ ને તો આવું બધું જો આ છે હવે ખબર નહીં ક્યારે હવે પોગવી આપણે ત્યાં અને સંજયભાઈ તમે ઉખાણું કીધું તને જવાબ હું આવી તો કહી દો ઘડિયાળ હા અને ઘણા લોકોએ જવાબ આપ્યો છે ઘડિયાળ એમ ઉખાણું શું? બોલાવે છે. એ કઈ વસ્તુ છે જેને કાંટા છે પણ કોઈને વાગતા નથી. ઠીક એવી કઈ વસ્તુ છે પણ કોઈને વાગતા નથી 3 કાંટા છે તો એકબીજાને ન વાગે એકબીજાને નો વાગે ને કહેવાય બીજાને કાંટા આમને નો પણ વાગે. વાગે નહીં એમ. હા તો એવું છે ને સાચો જવાબ છે ઘડિયાળ તો ચાલો હવે મમ્મીની હમણાં જાય ને ત્યારે પાછું આપણે જોયું અને મમ્મીના મુદ્દા જોવો એટલા થયા છે 2 મુદ્દા થયા છે એમાં મમ્મીનો સામાન તો ઓછો છે પણ બધું ભાઈ ગપ્પે ત્રાસ છે હપેતરા વધારે છે મંડપનો સામાન ને બીજું થોડું ઘણું આ તે હોય બીજાનું તો એવું બધું છે તો 2 ઠેલા થયા છે વાયતું તારું છે એક જોડી હા એક જોડી મારા છે અને શું કહેવાય આ વિમલનો ઠેલો તો બધા કમ્પલસરી લઈ જ જતા હશે કોની કોની પાસે વિમલનો ઠેલો છે એ પણ જરૂરથી કમેન્ટ કરી દેજો અમારે સોનલ પાસે રાખે સોનલ રાખે જ વિમલનો ઠેલો મને ગમે મને તો આમાં કેટલું આમ વ્યવસ્થિત બધું પડ્યું કેટલું મોટો છે કે નહીં એમ એટલે કહેવાય વિમલ પર ઠેલો છે ને બધા કદાચ આ ફેન્સી ઠેલા કોને ટ્રોલી બેગ નો આવે ને હા એન કરતા સારું કામ આ વિમલનો ઠેલો. વિમલનો ઠેલો એમાં કાંઈ નથી વિમલનું એમાં વાંધો નથી અને ઉપર પપ્પાએ કીધું એમ લગાડી દેવાય કલર કરી દેવાય કલર ન કરે સારું કાપડ હોય ને ઈ સોટા દે હા એ ચોટાડી દેવાય આજે સિલાઈ મારી દેવાય. સિલાઈ મારી દે હાથ સિલાઈ લઈ લે મોટા ટેભા ટેવ તોય થઈ જાય મસ્ત પણ તો જો ઓલો ઠેલા કરતા આમાં 2 ગણો વધારે આવી જાય મોટો છે ને ચોરસ સરખો છે એટલે હામી જાય હા ગોળ થઈ જાય ને એટલે ભરવામાં કેવરાવે એમ કેવો આવે એમાં પછી ઓલો કેવો ઓલી બાજુ હાકડો ને એકથી પોળો તો એવું બધું છે એનું સંજયભાઈ મોઢું જ હાકડું આવે. સંજયભાઈ ને ક્યારે આવવાનું છે તમારે 5 તારીખે હવારમાં ઉતરશો તમે 6 તારીખે 6 તારીખે હવારે મંડપના દિવસે ઉતરશો એમ નથી તમે બરોબર ઈ ને હસરા નાસરા ને માનવા દે ઠીક બધા એકારે આવશે હું સરકારીમાં છું. ઠીક ઈ સરકારી માં છે હસો પેન કદાચ વખત ટિકિટ લેતી બે જાય બરોબર તો એવું બધું છે તો ચાલો આપણે વાંડળિયાના લગ્ન તમને બતાવશું વાંડળિયા ગામના લગ્ન મમ્મીના પિયરના લગ્ન હા એમ. મમ્મીના પિયરના લગ્ન અને હું તો પહેલી વાર ગામડે લગ્ન કરવા જાઉં છું તો એનો એક્સપિરિયન્સ આપણે જોયું કે કેવો થાય છે એમ. તો તમે કર્યો છે કે ગામડામાં હા તમે તો કર્યા છે ઓલા નાનજી ભાઈના લગ્નમાં બરોબર ને નાનજીના કરેલા છે હિંમત મામણિયા કરેલા છે ખુદ આશીષભાઈ ના અને આશા બેન ના બે ના લગ્ન દેવામાં બે માસ કરેલા છે મમ્મીએ તો કરેલા છે રણકે કરેલા બધાએ કરેલા ઘરના સભ્ય બધાએ એના કરેલા કરતા એને કર્યા પણ નાનો એ મને તો યાદ પણ હવે આશીષભાઈ ના અને આશાબેન ના બે ના લગ્ન દેવામાં હતા એટલે ના ના મેં દેહમાં કર્યા છે ગયા વર્ષે આપણે નથી મામાના ઘરે તો નવા ગામ આ બધા મેં તને senior- કીધું તો એવું પહેરીને કરજો વિડીયો ઉતારજો ને તારો સમય ક્યાં જાય એ નહીં ખબર પડે પણ હવે ટાઈમ નો રહે ને એ તો વાના રસમ તો અગાઉ તો ન કરે આના પણ રસમ તે ક્યાં કરી હતી હવે તમે ઓલું માથે ભારો લઈને કર્યું હતું એ બધું તો આ આવ્યો આ એ વાના રસમ જ હતી. વાના રસમમાં કપડા પહેર્યા હતા એટલે એવું કઈ એટલે એવું પહેર્યા હતા રસમના હતા. વાના રસમના કપડા હતા તે તમે અગાઉ જતા અમે પોઈ ગયા ને ત્યારે વાના રસમ હતી પોઈ ગયા ને દરેક વાના રસમ હતી અને એ લોકો છે ને આ બધા કપડા લઈને જ રાખ્યા હતા જેને થાય ને પહેરજો છે એટલે પછી ફિટિંગ આવી ગયું કામ થઈ ગયું એમ નકર એવા નાટક કરજો તમારો વિડીયો ઉતરી જાય હા એ વાત છે પણ આ નાટક કરવા વાળા નાટક જ ન કરે એકલી મારે ત્યાં તમારે સંદીપનો સાથ હોય સંદીપ હોય સોનલ હોય બધા હરખા ભેગા થઈ જાય અમે ના અહીંયા તો કાંઈ રસ જ નથી પનાણે ઈ કાળું કુર્તું કેમ પહેરાવ્યું તારી ઓલી જેઠાણીઓ લઈ લેવાનું હાલ આપણે ભરવાના કપડાં લઈએ એમ કોણ? એ વાત જેઠાણી હજી આમ નવું હિરલ શો કરી લે હિરલ છે. જેઠાણી માં થોડુંક નવું નવું લાગે ને આમ જૂના માણસો જેવું તો નવું થાય ને શેતના છે વિપુલની વહુ. રેખા નો પહેરે પણ શેત ના પહેરે ને હિરલ પણ ત્યાં ઈ દરબારનું ભરવાડનું ગોતવા જવું પડે ને ત્યાં તો એ કાંઈ ગોતવું ન હોય સાનું જેમનું જે હોય ને એ કરી નાખે. ત્યાં તો મામીએ બધું રેડી રાખ્યું હતું પહેરી જ લ્યો તમે તારે જે પહેરવું હોય ઈ.
પાછું ઓલી મામાની છોકરીને પહેરાવતા આવડતું હતું બધા એને પછી એને પહેરાવ્યા હતા સેજલબેન છે ને કાંઈ નહીં, હાલો. એને પહેરાવ્યા આને હતા વડાવો એમ એને અગાઉ તમારે બધું નક્કી કરેલું હોય તો setting એ તો આપણે નિરાતે લગ્ન કરવા ગયા હોય ને 2-3 દિવસ તો મેળ પડે નકર આમ ઉતાવળમાં ભલે તમે આમ પછી એક દી વહેલા જાવ તોય પણ અગાઉ બધું ગોતી રાખવી પડે. હા ગોતી રાખવું પડે બધાયનું એવું છે તો ચાલો મમ્મીનો ટાઈમ થઈ ગયો છે 10:30 થઈ ગયા છે તો પપ્પા તમારે શું કેવું છે કઈ કેવું છે મારે કાંઈ કેવું ના છે. બોલા. એને તઈ, એમ પડે બધું. હું હું કેવું એને. છે એને? મારે બોલવાનું છે આ વહી જાય તો હું કેવી બસ એમ. પછી બોલે, વાહ છે, બોલ છે. તો મમ્મી વિડીયો જોઈ લે ને તો એવું બધું છે ચાલો તો જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી હવે જો જાય છે ગામડે આયો ઠેલીને નાખ્યો. તમારો ને પપ્પા એને માણકીમાં મૂકવા જઈશ ના, ના. તો? સમજેલી માં. હા સંજીભાઈની છે અરે હા નાની થેલી બસ. સમજે તને આ બાજુ handle નથી? આ બાજુ? આ પગ મુકાય એવું? ક્યાં છે? હાલો. હાલો આવજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ નકો પેન હા આવજો સારું હાલો હા તો ચાલો મમ્મી તો ગામડે પહોંચી ગયા છે વાંડળિયા આ સાથે જ આપણે આજનો વિડીયો અહીં એન્ડ કરીશું ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે